ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવવાની છે તલની ચીકી। તો તલની ચીકી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકો તલ લીધા છે અને 1 વાટકો ગોળ લીધો છે। આપણે જેટલા તલ લીધા એટલો જ ગોળ લેવાનો છે અને 2 ચમચી ઘી પણ લીધું છે। તો આ માપ આપણું પરફેક્ટ રહેશે। તલ જેટલા લીધા હોય એટલો જ આપણે ગોળ લેવાનો છે, તો આપણી ચીકી સરસ બનશે। તો હવે આપણે એક કઢાઈ લીધી છે, એમાં આપણે તલ શેકી લેવાના છે। તો તલને આપણે આ રીતે શેકી લેવાના છે। તો આ રીતે આપણે ધીમા ગેસે શેકી લેવાના છે। આપણા તલ ફૂલે નહીં ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું। સરસ મજાના ફૂટવા પણ મળ્યા છે। જો આ રીતે શેકાવા દેવાનું છે। તલ આપણા સરસ રીતે શેકાઈ જવા દેવાના, કાચા ન રહેવા જોઈએ। ગેસને આપણે ધીમો જ રાખવાનો છે। ધીમા ગેસે શેકશું એટલે તલ બળે નહીં ને સરસ શેકાઈ જાય એક સરખા। આ રીતે આપણા તલ બધા આપણને એમ થાય કે ફૂલી ગયા છે ત્યાં સુધી શેકાવા દેવાના। બહુ પાછા લાલ થઈ જાય એવા નહીં શેકાવા દેવાના, મીડિયમ શેકાવા દેવાના। આ રીતે આપણે જોઈ લેવાના છે બધા સરસ ફૂલી ગયા છે। તો હવે આપણા તલ શેકાઈ ગયા છે। તો હવે તલને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તો હવે આપણે ઘી એડ કરીશું। તમે પાણીમાં પણ છાણી લઈ શકો અને તેલમાં પણ લઈ શકો। તમે કોઈ પણ માં છાણી લેતા હોય એ રીતે લઈ શકો છો। મેં અહીંયા 2 ચમચી ઘી એડ કર્યું છે। હવે આપણે ગોળ એડ કરીશું। આપણે ગોળ ને તલ બરાબર માપે જ લેવાનું છે। તમે જે પ્રમાણે જે વસ્તુથી બનાવતા હોય, વાટકા ભરીને બનાવતા હોય કે વજન ઉપર બનાવતા હોય તો ગોળ આપણે હામો એટલો જ લેવાનો। 200 ગ્રામ બનાવો તો 200 ગ્રામ ગોળ લેવાનો ને તલ પણ 200 ગ્રામ લેવાના। બે સામે હરખું જ માપ રાખવાનું। હવે આપણે પાક આવી જાય ત્યાં સુધી આપણે હલાવી લેવાનું છે ગોળને। આ રીતે આપણે ભાંગી લેવાનો। આપણા ગોળના ખાંગડા હોય તો આ રીતે ભાંગી નાખવાનું। તો હવે આપણે તલ એડ કરી દેવાના છે। આ પાણીમાં આ રીતે નાખી લ્યો, એમ ભાંગો એટલે આ રીતે ભાંગો એટલે 2 ભાગ થઈ જાય। કટ દેખાનો અવાજ આવે એટલે આપણી સાહણી રેડી આવી ગઈ છે। તો હવે આપણે તલ એડ કરીશું। ગેસને આપણે બંધ કરી દેવાનો છે। બંધ કરીને પછી એડ કરવાનું છે તલ।
તો આપણો ગોળ વ્હાઈટ હોય તો પીળો રહે, અને પીળો હોય તો આ રીતે થોડોક કલર વધારે પીળો થઈ જાય છે. આપણે ઘી આ રીતે લગાવી દેવાનું છે. પછી અહીંયા આપણે વાટકા કરી દબાવી દેવાનું છે, એટલે સોટે નહીં આપણી પથ્થર હારે છીકી જલ્દી ઉખડી જાય. તો આ રીતે આપણે ઘી લગાવી દીધું. ઘી કે તેલ કોઈ પણ વસ્તુ લગાવી શકો. તો વાટકાને પણ આપણે થોડુંક ઘી લગાવી દઈશું. તો આ રીતે આપણે પતલી પતલી શીકી વણી લેવાની છે. આ રીતે વાટકીથી પાથરી લેવાની છે. તો આ રીતે આપણે વાટકા કરીને પાથરી દીધી છે. હવે આપણે પતલી બનાવવા માટે વેણે કરીને આ રીતે વણી લેવાની છે. તો આપણી શીકી સરસ પતલી થઈ જાય છે. આ રીતે વણી લેવાની. જેમ પતલી શીકી થાય એમ ખાવાની મજા આવે અને ક્રિસ્પી પણ બને. તો આ રીતે આપણે વણી લેવાની છે. આ રીતે આપણે ઢેફલી પાડી લેવાની છે. કોઈ પણ સાઈઝની તમે રાખો, તમારા પ્રમાણે પાડી લેવાની. તો આ રીતની આપણી શીકી તૈયાર છે અને ક્રિસ્પી પણ સરસ બની છે. જો આ રીતે, અને પતલી પણ સરસ બની છે. તો તૈયાર છે આપણી તલની શીકી. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.